ફાઇનલ મિત્રો આપણે છે ને મંદિર પહોંચી ગયા એક પર મંદિર બહાર વ્યૂ જો ચેક કરો એક પર તમે જો બી છે પુષ્પા કરી જો આવું કંઈક બી છે ફૂલ પુષ્પા ફૂલ 144 એવું કંઈક બી છે મિત્રો આપણે છે ને તુવેરનું વાવેતર કરવા માંડ્યા છીએ બરોબર અને જો અટાણે વાવેતર થાય છે. તો ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય બોબારી. તો કેમ છો બધા મજામાં ને? તો ફરીથી આપણા મસ્ત મજા બ્લોગમાં તો બધાનું સ્વાગત છે. અને અત્યારે આપણે ગાડી લઈને જવાનું છે મહાદેવના મંદિરે બરોબર. અને પછી આપણે ત્યાંથી આપણે જવાનું છે આપણી ઘરની વાડીએ, કેમ કે છે ને મિત્રો ફાઇનલી આપણે મિત્રો વાવેતર કરી નાખવાનું છે તુવેરનું બરોબર. તો હાલ આપણે જઈએ મહાદેવ મંદિર. ફાઇનલી મિત્રો આપણે છે ને મંદિર પહોંચી ગયા એક પર મંદિર બહાર વ્યૂ જો ચેક કરો એક પર તમે જો મિત્રો આજે મંદિર તો બંધ છે, જોઈ લો બહાર પર આવો દર્શન કરી લો, બીજું શું હોય. મિત્રો જો વાડીએ પોગી ગયો છું ને અત્યારે જો મજૂર છે એક મોપાને હું અમારે ત્યાંથી છે ને તુવેરનું વાવેતર કરવાનું છે બરોબર. અને કાલે મિત્રો મોપાને દવા છાંટવી જોઈએ, કેમ કે મિત્રો ખડે ઝીંકું થઈ પડ્યું છે. તો અને મિત્રો બી કેવું ખબર પુષ્પા કરીને બીયું છે કંઈક એ તો બી એવું આવો મને પુષ્પા કરીને તો બી છે પુષ્પા કરીને જો આવું કંઈક બી છે ફૂલ પુષ્પા ફૂલ 144 એવું કંઈક બી છે. અને મોપાને જો અત્યારે ને વાવેતર કરે છે બરોબર. મિત્રો આપણે છે ને તુવેરનું વાવેતર કરવા માંડ્યા છીએ બરોબર. અને જો અટાણે વાવેતર થાય છે અને આપણે જો અત્યારે ને વાવેતર કરીએ છીએ બરોબર. મિત્રો વાવેતર થઈ તો ગયું છે, હજુ થોડુંક આટલું કટકું બાકી છે કરવાનું છે વાવેતર. અને મિત્રો શું કહેવાય વાવેતર થઈ ગયું ને છાંટા ચાલુ થઈ ગયા, આપણું ધાર્યું થાય એવું છે. મિત્રો જો છે ને વાવેતર થઈ ગયું છે. અને મિત્રો આંગળા જો તમે જોઈ લો, આંગળા સીધા નતા એમ જોઈએ અને લાલ લાલ થઈ ગયા છે. તો હવે ને આ વાળીનું કામ તો પૂરું થઈ ગયું છે, ખાલી દવા છાંટવાની મોપાની દવા છાંટી જાય. અને આપણે અત્યારે જો આપણે આવી ગયા છીએ હોળીયાને જો ઝાડો બધી જો મસ્ત મજાને છે બધી બકાલું બધું આવેલું છે અહીંયા. અને અહીંયા પોપિયા જો આવે કંઈક મસ્ત મજા જોઈ લો, આ પાકી ગયું છે. અને મિત્રો આમાં જો કાલે જ માંડવી વાવી છે આમાં. તો હાલો આપણે છે ને હિંચકે બેસી ઘડી હિંચકા ખાય અને જો બપોરના 12 વાગી ગયા હવે છે ને ખાઈને ઘરે જઈને કુઈ જ ઉઠું 3 વાગ્યે હવે. અત્યારે ને બહુ પછીના 3 વાગી ગયા ને આપણે અત્યારે આવી ગયા ઘરની છતમાં તો બરોબર. અને મિત્રો હવા જેવો તો છાંટા જેવો કોઈ વરસાદ આવ્યો નથી. અને મિત્રો અમે 2 દિવસથી વરસાદ આવ્યો નથી, થોડોક સિવાય તો છાંટા આવ્યો નહીં. તો મિત્રો વરસાદ આવી જાય સારું, કેમ કે ઘરની વાળી પાણી નથી, બીજું કાંઈ નહીં. ભાગ્યમાં પાણી છે, ઘરની વાર પાણી નથી, વાવેતર કરી નાખ્યું આપણે. અને મિત્રો જો અટાણા 3 વાગ્યા ને મિત્રો તે વાતાવરણ પટન જોઈ લઈએ. હું વાતાવરણ કાળું ડમ વાતાવરણ છે પણ મિત્રો વરસાદ નથી આવતો, એનું શું કરવું હવે. તો મિત્રો હાલો આપણે વિડીયો કરી નાખી કેમ રહે. તો હાલો મિત્રો વિડીયો તમને કેવો ગમી જરૂર જણાવજો. ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. તો હાલો આપણે મળીએ નેક્સ્ટ બ્લોગમાં.